વડોદરાના જૂના ન્યાય મંદિર કોર્ટ પાસેથી 4વ્હીલર 2વ્હીલર વાહનો પાર્કિંગ હટાવ્યા બાદ એંગલો લગાવતા સામેના રસ્તા ઉપર લારી અને બાકડાના દબાણોથી રાહદારીઓ અને રહેવાસીઓ પરેશાન થઈ રહ્યા છે. વડોદરાના જૂના ન્યાય મંદિર કોર્ટ પાસે 4વ્હીલર 2વ્હીલર વાહનોના પાર્કિંગ હટાવ્યા બાદ એંગલો લગાવતા સામેના રસ્તા ઉપર લારી અને બાકડાના દબાણથી રાહદારી રહેવાસીઓને પરેશાન થઈ રહ્યા છે. ન્યાય મંદિર પાછળ સાધના સિનેમા સામેથી ભગતસિંહ સ્ટેચ્યુ સુધીની કે જ્યાં પહેલાં કોર્ટના વકીલોનું પાર્કિંગ થતું હતું અને રોડ સાંકડો થતાં ટ્રાફિક સમસ્યા રહેતી હતી, તે જ સમસ્યા હાલમાં પણ છે. કારણ કે આ જગ્યા ઉપર કોર્ટના સ્થળાંતર બાદ પણ રોડના 2 ભાગ કરીને રોડ વચ્ચે ગેરકાયદે પાર્કિંગ થાય છે અને રોડની બીજી બાજુ દૂધવાળા મહોલ્લા પાસે લારી ગલ્લા અને નગરસેવકોએ મૂકેલા પોતાના નામ થાય તે માટે મૂકેલા બાકડાઓ તેની આગળ રિક્ષાઓનું પાર્કિંગ થાય છે. આ બધાને લઈને પહેલાંની જેમ જ ટ્રાફિક સમસ્યા દરરોજ થતી રહે છે. છતાં વોર્ડ ઓફિસર કે ત્યાંથી પસાર થતા પોલીસ કે પાલિકાના અધિકારીઓનો આંખ આડા કાન કરે છે અને ભૂતકાળમાં આ જગ્યાએ તોફાનો પણ થાય છે, છતાં તંત્ર ચૂપ છે. આ જગ્યાએથી આ ગેરકાયદે પાર્કિંગ દૂર થાય અને અંદરની સાઈડે માત્ર સિંગલ પાર્કિંગનો અમલ થાય તથા ન્યાય મંદિર તરફે જે રેલિંગ બનાવી છે ત્યાં વિડીયોમાં દેખાય છે ડિવાઈડર દૂર કરીને રાવપુરા તરફ જતા વાહનો માટે બોર્ડ લગાવીને રસ્તો ખુલ્લો થાય તો રેલિંગ બાદ પણ જે ભગતસિંહ ચોક પાસે ગાડીઓનું ગેરકાયદે પાર્કિંગ થાય છે તે બધું બંધ કરવામાં આવે તો આ વિસ્તારની આજુબાજુ ટ્રાફિકની સમસ્યા દૂર થાય તેમ છે. આ બધું પોલીસ અને પાલિકા જાણે છે, છતાં તેમને આ સમસ્યા દૂર કરવામાં રસ નથી અને આંખ આડા કાન કરે છે અને ટ્રાફિક જામ થાય છે ત્યારે ખાનગી વાહનો અને 2વ્હીલર ચાલકોને પોલીસ પકડીને દંડ કરતી હોય છે, ત્યારે ઊભી રહેતી લારીઓ અને ગેરકાયદેસરના દબાણ કરનારાઓ પાસેથી વ્યવહારો લઈ જતા હોવાનું દેખાઈ આવે છે. તેમ છતાં વડોદરા મહાનગરપાલિકા ઉચ્ચ કક્ષાના દબાણ શાખાના અધિકારી અને ટ્રાફિક શાખાના પોલીસ કર્મીઓ આંખો બંધ કરીને બિલાડીની જેમ પોતાનું ખાવામાં જ લાગ્યા છે.